ભૂપેન્દ્ર ઝાલાના સંપર્કમાં રહેલા લોકોની પણ પૂછપરછ કરવામાં આવશે। સીઆઈડી ક્રાઇમની અલગ અલગ ટીમો પૂછપરછ કરશે તેવી જાણકારી છે। ઝાલાના સંપર્કમાં રહેલા લોકોને શોધવા અલગ અલગ ટીમો રવાના કરવામાં આવી છે। કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડના મામલે મોડી રાત્રે સીઆઈડી ક્રાઇમે ભૂપેન્દ્ર ઝાલાનો મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું, પરંતુ તે પહેલા અમે આપને જણાવી દઈએ કે જ્યાં ઝાલાના સંપર્કમાં આખરે કેટલા લોકો આવ્યા હતા તે તમામ લોકોની હવે તપાસ કરવામાં આવશે। એ લોકોની પૂછપરછ કરવામાં આવશે। હાલ તો જે ફાર્મ હાઉસમાંથી ઝડપાયો હતો તે ફાર્મ હાઉસના માલિકની તો ધરપકડ કરી લેવામાં આવી છે, પરંતુ અમારા સંવાદદાતા હરીન માત્રાવાડિયા આ તમામ વિગતો ઉપર વાત કરવા માટે જોડાયા છે। હરીન, આપની પાસેથી જાણવું છે, આખરે ભૂપેન્દ્ર ઝાલા કોના સંપર્કમાં હતો તેની સીઆઈડી ક્રાઇમ હવે તપાસ કરશે, શું વિગત? બિલકુલ, જે રીતે ભૂપેન્દ્ર ઝાલા 1 મહિનાથી જે ફરાર હતો અને ત્યારબાદ કોના સંપર્કમાં હતો તેની પૂછપરછ તો કરવામાં આવી છે, પરંતુ જે રીતે આ સ્કીમ ચલાવતો હતો, બીઝેડ ચલાવતો હતો અને તેને લઈને કોના સંપર્કમાં હતો, અન્ય ક્યાં એજન્ટો છે, તેના નજીકના લોકો કોણ છે, હંમેશા તેની સાથે રહેનારા લોકો કોણ છે, તેના નિવેદનો અને પૂછપરછ લેવામાં આવશે અને તેને જ માટે સીઆઈડી ક્રાઇમ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે। પીઆઈ કક્ષાના અધિકારીઓની ટીમો બનાવવામાં આવી છે। અમુક ટીમોને છે તે જગ્યાઓ પર રવાના પણ કરવામાં આવી હોવાની માહિતી છે મળી રહી છે કે જે ભૂપેન્દ્ર ઝાલાના સંપર્કમાં હતા, તેમની સાથે રહેતા હતા અથવા તો સતત તેમની સાથે ઓફિસમાં અથવા તો આસપાસ અન્ય કાર્યક્રમોમાં હાજરી આપતા હતા, તેવા તમામ લોકોના નિવેદનો લેવાઈ શકે છે, પૂછપરછ થઈ શકે છે અને તેને લઈ આવવા માટે સીઆઈડી ક્રાઇમની ઓફિસ લઈ આવવા માટે અલગ અલગ ટીમો છે તે બનાવવામાં આવી છે ને તેના દ્વારા હવે તમામ લોકોની પૂછપરછ અને નિવેદનોની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવશે। સાબરકાંઠા વિસ્તાર હોય કે અન્ય અલગ અલગ જગ્યા હોય જ્યાંથી પણ તેમના લોકેશન મળે છે ત્યાં અલગ અલગ ટીમોને રવાના કરવામાં આવી રહી છે અને ત્યારબાદ આગળના નિવેદનોની પ્રક્રિયા છે તે ગાંધીનગર ઓફિસ ખાતે કરવામાં આવશે। આ દરમિયાન આજે ભૂપેન્દ્ર ઝાલા છે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને તેના 14 દિવસના રિમાન્ડ છે તેની પોલીસ માંગણી કરશે। જી બિલકુલ, આભાર હરીન, ખૂબ અગત્યની જાણકારી આપ આપી રહ્યા છો। સીઆઈડી ક્રાઇમની અલગ અલગ ટીમો હવે પૂછપરછ હાથ ધરશે, સંપર્કમાં રહેલા લોકોને શોધવા અલગ અલગ ટીમો રવાના કરાઈ છે। વધુ અપડેટ અમે આપને આપી દઈએ। મોડી રાત્રે સીઆઈડી ક્રાઇમે ભૂપેન્દ્ર ઝાલાનો મેડિકલ ચેકઅપ કરાવ્યું। બપોરે સીઆઈડી ક્રાઇમ ધરપકડ અંગે પ્રેસ કોન્ફરન્સ યોજી શકે છે તેવી વિગતો છે। સતત ચાલતી તપાસ બાદ ભૂપેન્દ્ર ઝાલાને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। ઝાલાને સાંજ સુધીમાં કોર્ટમાં રજૂ કરવામાં આવી શકે। ભૂપેન્દ્ર ઝાલા સિવાય બીજા કોઈની સીઆઈડી ક્રાઇમે ધરપકડ નથી કરી। અમારા સંવાદદાતા રવિન્દ્ર ભદૌરિયા વધુ વિગતે વાત કરવા જોડાયા છે। રવિન્દ્ર, પૂરી વિગત। જી ચોક્કસથી ગઈકાલે જે રાત્રે ભૂપેન્દ્ર ઝાલાની જે ધરપકડ કરવામાં આવી છે, કરોડોનું કૌભાંડના જે આક્ષેપ છે તેના ઉપર છે, તેના બાબતે સીઆઈડીએ મહેસાણાના દવાડા ગામેના એક ફાર્મ હાઉસથી તેની ધરપકડ કરીને ગાંધીનગર સીઆઈડી ક્રાઇમના કચેરી છે ત્યાં તેને લાવવામાં આવ્યો હતો। ત્યારબાદ તેની તપાસ કરવામાં આવી હતી। મોડી રાત સુધી આ તપાસ ચાલી હતી। ત્યારબાદ ભૂપેન્દ્ર ઝાલાને ગાંધીનગર સિવિલ ખાતે મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવ્યો હતો। ત્યાં મેડિકલ ચેકઅપ કરાઈને પાછા સીઆઈડી ક્રાઇમની કચેરીએ લાવ્યા હતા। હાલ પણ તપાસ ચાલી રહી છે, પરંતુ જે બાબત જોવા જઈએ તો તેને બપોર બાદ કોર્ટમાં પણ રજૂ કરાશે। કોર્ટમાં કેટલીક જે વિગત છે તે બાબતે પોલીસ દ્વારા સીઆઈડી દ્વારા તેના રિમાન્ડ પણ માંગવામાં આવશે, પરંતુ વાત એ પણ છે કે રિમાન્ડ કેટલા દિવસના સીઆઈડી દ્વારા માંગવામાં આવશે તે પણ એક સવાલ છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી ભૂપેન્દ્ર ઝાલા પોલીસ પકડથી દૂર હતો, ત્યારે અંતે પોલીસે પણ તેને ઝડપી લીધો છે અને હવે કેટલાક જગ્યા તે દર્શન કરવા ગયો હતો, મધ્યપ્રદેશ પર ગયો હતો, પછી રાજસ્થાન ગયો હતો, રાજસ્થાન બાદ તે પાછા બિલકુલ આભાર રવિન્દ્ર। તો જે રીતે બપોરે સીઆઈડી ક્રાઇમ ધરપકડ અંગે પ્રેસ કોન્ફરન્સ યોજી શકે છે તેવી વિગતો મળી રહી છે। સમાચારમાં